મારો ભક્ત રાજા અજમલ સમુદ્રની માલિક પર ડૂબી રહ્યો છે. લાવ એને તરતો કરી અને મારા મંદિર સુધી પુગાડો. આજે જમણો હાથ દઈને લાડી લાને તરતો કર્યો. કાઢું એને સમુદ્રની માર જમણો આજે જમણો હાથ દઈને લાડી લાને તરતો કર્યો. આવો તમે દુવારી જાની મહાજ જમણો હાથ દઈને લાડી લાને તરતો કરો. આજે ભર્યા રે સમુદ્ર સોનાની દ્વારી ચારો છો. ડૂબ ડૂબ ડૂબવાને નહીં દઉં. ભર્યા રે સમુદ્ર સોનાની દ્વારી ચારો છો. ડૂબી રહ્યો છે. લાવ એને કાંઠે લઈને આવ્યો. સામે લગર દેખાય છે. અરે સરસ રાયની સોટી કરે. અરે આજે અરો પરસ રાયની સોટી ઉપર દર્શન કેમ તો હરિદાય પરસરાયની સોચી ઉપર અરે પ્રોળિયા ભાઈ મારા રણછોડ રાયના દર્શન કરવા છે. વેલા 4 વાગે ગરુડ બોલે ત્યારે. અરે પ્રોળિયા ભાઈ હવે 4 વાગવામાં કોઈ વાર નથી. અરે હા મૃત્યુ લોકના માનવીને દુઃખ હોય આપ તો 30 લોકનો નાથ મારા નાથ એને લેલાતે પાટા શરા પંજા સારી એને પૂછી દો. અરે આવા લેલા તે પાટા રે પ્રભુષના રે બાંજા આજે લાડીલો ભગત મારો એમ હાલીયો તો. આવા તમને કોને માર્યા માર યાદ લેલા તે પાટા રે પ્રભુષના રે બાંજા આયો મને લાડુ જમાડવાન કાત. આજ લાડુ રે ના જમદાય ને મને લાડુ રે માર્યા. અરે આજ લાડુ રે મારવાથી નમણા નવ રે પૂછે તોય એને નોરે ઉતરી આજ માથે રે જાતા રે જળની લાલીયું મારી. અમારા નાથ એવું પોતે હતો. અરે આજે આટલો ગુનો રે મારો માફ કરો. આજે આટલો ગુનો રે તમારો માફ કરો. હવે પછી નો રે કરીએ ભૂલ. આટલો ગુનો રે મારો માફ કરો. હવે પછી નો રે કરતા ભૂલ. આજ આટલો ગુનો રે તમારો માફ કરો. ભક્તરાજ હમારા નાથ
પોકરણગઢ જેવી લીલી ધરતી છોડી દ્વારકાના દેવળ સુધી આવવાનું કાંઈક કારણ હશે ભક્તરાજ. આટલા આટલા દુઃખ વેઠી, આટલા આટલા કષ્ટ વેઠી મારા દ્વારકાના દેવળ સુધી શા માટે આવ્યા છે? હા પ્રભુ, આપ જાણો છો, આજ છતાં કેમ મને પૂછો છો? હા ભક્તરાજ, હું તો એક 30 લોકનો નાથ છું. હું બધું જાણું છું. આ મારા નાથ જાણવાથી અજાણ બનતો હોય તો મારી ફરજ છે. હે ભક્તરાજ, આટલા આટલા દુઃખ વેઠીને આવ્યા હોય તો હું મારા ભક્તરાજના મુખેથી સાંભળવા માંગુ છું. હા પ્રભુ, જો તમે મારા મુખે સાંભળવા માંગતા હોય તો પહેલા મને એક વચન આપો. હા ભક્તરાજ, દ્વારકાના દેવળ સુધી આવ્યા છો, નિરાશ નહીં જવા દઉં. લ્યો, આ મારું વચન છે. અમારા નાથ, જો આપ વચન આપ્યું હોય તો સાંભળો. આ સુધી આવવાનું કારણ એ કે એક તો મારું સુવાર્થ માટે આવ્યો છો મારા નાથ, અને બીજું શું છે? હા પ્રભુ, બીજું કહેવા જઈએ છે કે 12 ગૌની ધરતી ઉપર ભૈરવા નામનો રાક્ષસ મનુષ્ય કે જેવી જાત નથી રહેવા દેતો, એનો મારા નાથ સહાર થવો જોઈએ. હા ભક્તરાજ, જેનું નામ છે એનો નાશ અવશ્ય છે. ભક્તરાજ, લ્યો, આ કૃષ્ણ વસને બંધાનો છે, માટે તમને પહેલું વસન આપું છું. આજે અમારો દાનીના પેલા તમને પુષ્પ આપો. આજે અમારો દાનીના પેલા એમને પુષ્પ આપ્યા. એ સેવાયનું કરજો નવ માસ, આજ નવમે માસે રે પુત્રનો જન્મ થાશે. એ સેવાયુની કરશું નવ માસ, નવ એ માસ રે પુત્રનો જન્મ થાશે. રાખજો વીરમ દેવ દેવાના, આજ નવમે માસે રે પુત્રનો જન્મ થાશે. એ રાખશું વીરમ દેવ દેવાના, આવા નવ એ માસ રે પુત્રનો જન્મ થાશે. હા ભક્તરાજ, હા પ્રભુ, હજે કાંઈ ઈચ્છા હોય તો માંગતા રહો ભક્તરાજ. હા પ્રભુ, હજે તો ઈચ્છા હોય છે. બોલો ભક્તરાજ. કહેવતમાં કીધું છે કે 1 રૂપિયા વાળા ને એમ 100 રૂપિયા મૂડી વાળા નહીં. હા હા ભક્તરાજ, એમ મારા નાથ એક દીકરા વાળા નહીં. દીકરા દેવા હોય તો બે, અને આપ જેવા અને આપ પોતે પધારો તો મને એમ થાય કે મારો નાથ મને મળ્યો તો. હા ભક્તરાજ, મારા જેવો પુત્ર હું ક્યાંથી ગોતી લાવું ભક્તરાજ? તો કહેજો મારો વસન ગયો. એ આજો તમે રે પિતાને પુત્ર બે રે બન્યા. પ્રભુ, એ વચન આપ્યા છે ભાઈ, આજ તમે રે પિતાને પુત્ર અમે રે બન્યા. હા જય અમારો ડાલીના બીજા તમને પુષ્પ આપો. એ પુષ્પ ને પારણીએ પધરાવ, આજ નવો અમે માસે રે કન્યો પોતે રે આવશે. રાખજો રામ દેવ રૂડા નામ, આજ નવો અમે માસે રે કન્યો પોતે રે આવશે. હા પ્રભુ, દ્વારકાના દેવળ સુધી આવ્યા છો, તમને ખાલી હાથે તો કદાપી નહીં જવા દો. માટે હજી કાંઈ ઈચ્છા હોય તો માંગતા જાઓ. હા પ્રભુ, આપ આવો એની નિશાની શું? હા ભક્તરાજ, ઘડીક બિરાજમાન થાવ. એ તો મારો મોટા ભાઈ બળદેવને હાર જીતની રમત માંડી અને હરવી અને એને પૂછવું જ છે. હાલો હાલો હાલો. હા હા હા.
વસન તો આપી દીધા, મારા મોટા ભાઈને આ વાતની જાણ પણ નથી. લાવ એને બોલાવી અને અહીંયા કપટ કરી એને હરવી અને એની પાસેથી વસન લઈ અને ભક્તરાજને વિદાય કરું. આજ કનૈયો બોલાવે બળરામ આવી જાને મારા વીર. આવો વીરા સોનો રામજી આજ કનૈયો બોલાવે બળરામ આયો યાર મારો વીર. મંદિરમાં પીડા તારા વીરા કહા આજ નાને હેરો બોલાવે મોટા ભાઈ હાલો યાર મારા વીર. સભા હાલો અરે ના બોલાવે બોલાવે આવી યાર હા વીરા અરે ઉસ્તાદ તારી એક અંગ્રેજ ચાલુ જ રહેવી જોઈએ. અરે કનૈયા હજે તને કહું છું ભક્ત તારો દુશ્મન મારો હજે તને કહું છું મારા દુશ્મનને સોંપી દે. એ તો કદાપી નહીં બને. અરે રે સડાવું મારા હાથથી રે આજે મોરબી સડાવું મારા હાથથી રે. હા વીરા અરે બજો ભક્ત મારા વીર દેવો નો દુશ્મન વીરલા ખોલ્યો રે નથી. અરે કનૈયા હજે તને કહું છું કે ભક્ત તારો દુશ્મન મારો હજે મને સોંપી દે. એ તો કદાપી નહીં બને. આજ તમારી તાકાત હોય અજમાવી દો મોટા ભાઈ. મહાદે આખા પતાળા વીરલા જુદારે કરો. દુશ્મન કાઢો કડત લગાન દુશ્મન કાઢો કડત લગાન દેવ કર દુશ્મન વીરલા કોના રે દયો. ભક્ત મારા વીર દેવો ને માથે રે દુશ્મન ખોલ્યો રે નથી. રે સમદર વીરલા ખાલી રે કરો મહાદે ખાલી રે સમદર વીરલા ભર્યા રે કરો. દુશ્મન કડત લગાન કાઢો કડત લગાન દેવ કર દુશ્મન વીરલા અરે દયો. ભક્ત મારા વીર દેવો ને માથે રે દુશ્મન ખોલ્યો રે નથી.
કેમ છે મોટા ભાઈ? હજે પણ તમારી તાકાત અજમાવી જોવો. અરે કનૈયા હા મોટા ભાઈ, આજની રમતમાં તું જીતો ના હું હારો લે બળદેવ નું તને વસન છે. હા મોટા ભાઈ, વસંત દેતા પહેલા વિચાર કરી લીજો. અરે કનૈયા ભાઈઓ ભાઈઓમાં વાત હોય વસન નો હોય લે કનૈયા બળદેવ નું તને વસન છે. જે કહું છું મોટા ભાઈ, વસંત દેતા પહેલા 100 વાર વિચાર કરી લીજો. અરે કનૈયા હજે તને કહું છું રઘુકુળ રીત સદા સલી આવી પ્રાણ જાય પણ વસન ન જાય. કનૈયા ના બળદેવ નું તને હાથો હાથનું વસન છે. તો સાંભળો મોટા ભાઈ, હા કનૈયા જેને તમે દુશ્મન માનો છો અને જેના માટે આટલા બધા ક્રોધમાન થયા છો ને, એ જ રાજા અજમલ ભક્ત, એના જ ઘરે તમારે અવતાર ધારણ કરવાનો છે. ધિક્કાર હે કનૈયા માલ સોદારે. અરે યાદ ભાઈ રે કરતા રે વીરા તને ભગાતા વાલા. અરે યાદ ભાઈ રે કરતા રે વીરા તને ભગાતા વાલા. વસને બાંધો બળદેવ ભાઈ, વસને બાંધો બળદેવ ભાઈ. ભાઈ રે કરતા રે વીરા તને ભગાતા વાલા. વસને બનાણો મોટે લોભાય મારે રે, મન બેય મને હવાયા દેવાય. અરે અરે છુવા તારી વીર મારે વરાતા જા. હે મોટા ભાઈ, આવા મેણા બોલોમાં નહીતર કેમ મારો વસંજો. અરે યાદ છુવા તારી વીર મારે વરાતા જા. હા મોટા ભાઈ, એ તો ગોતે દીધો નાના મારા ભાઈ, તો ગોતે દીધો મારા ભાઈ. છુવા તારી વીર મારે વરાતા જા. હે મોટા ભાઈ, આમાં ડબો દેવાની ક્યાં વાત આવી? હા બેટો કદી 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 કરી એ બળિયા ના ભાઈ દે ભરે રાજો મોટા ભાઈ, એ ભાઈ લાગે ભાભી લાગે ભાઈ લાગે ભાભી લાગે ભાઈ લાગે ભાભી લાગે ભાઈ લાગે ભાભી લાગે લાગે ઇથી લાગે તારા મોટેરો ભાઈ. કદી 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 કરી એ બળિયા ના ભાઈ દે ભરે કરે. તારો મોટેરો ભાઈ. અજમલ રાજાને વસંત દઈને વિદાય કરો. સાંભળો ભક્તરાજ, હાલો હા પ્રભુ. તમે કહેતા હતા કે તમે આવો એની નિશાની છે. આ મારા નામ આવો એની નિશાની હોય, કોઈ સાલ માસ નથી હોય. સાંભળો ભક્તરાજ, હો પ્રભુ. એથી આપું કાંઈ 1401 સાજ
આજે ભાદરવા સુદ દસ મોજેરી રાતોડી મારા વીર કુમની પગલી પડશે આજે આવીને યુકતા દૂધના ઉતારશું રે ઓ મારો નાથ એ કુમ કુમ પગલી પાડું રંગ મેલમાજી યે જદી ઉકળતા દૂધડા તારું જી આ સારજી સમાજજી પ્રકાશ પડશે એની માનજો હિંદ આજ તમે પિતાને અમે પુત્ર તમારા આ ભય વસુલ છે માનાવે હું આવું એની નિશાની વીર જેડિયો વીર જેડિયો આપે દિવસ લાવનારુજી તમે પિતાને તમે પુત્ર તમારા તમે પિતાને તમે પુત્ર તમારા આ અભય વસન છે અમારાજી ભક્તરાજ હજી કાંઈ ઈચ્છા હોય તો માંગતા જાઓ તો તમે પોકરણગઢ ચાલતા થાઓ હમણાં તમારી પાછળ આવી છે બહુ કેમ મોટા ભાઈ આ કનૈયા અજમલ રાજાને સત્વ આપી દીધું મોટા ભાઈ આ કનૈયા પણ શસ્ત્ર વસ્ત્ર આ કાંઈ ના ચાલશે ને મોટા ભાઈ આ કનૈયા બધું દ્વારકાના દેવળમાં છોડછોડું છે મોટા ભાઈ આ કનૈયા આજે દ્વારિકાના રાજા વીરલા છોડી રે દેવા એ લેવા મારે રણુજાના રાજ દ્વારકાના રાજા વીરલા છોડી રે દેવા છોડી રે દેવા આવું રાજા અજમલ નો બાપ આજ તારે વાસુદેવ મોટા ભાઈ છોડી રે દેવા અરે આજ પિતા હે વાસુદેવ તારે છોડી રે ગરુડ ની અસવારી રલા છોડી રે દેવે એ થાવ મારે લીલે ઘોડે અસવાર ગરુડ
સવારી વિરલા છોડી રે દેવે અરે અરે ગરુડ રે સવારી વીરા તારે છોડી રે દેવે થાઉ મારા ઘોડે ઘોડે સવાર થાઉ મારા ઘોડે ઘોડે સવાર ગરુડ રે સવારી વીરા તારે છોડી રે દેવે મહાદે મધુરી મુરલી રે વિરલા છોડી રે દેવે લેવા મુજબ મારા ભાલા મારા હાથ મધુરી મુરલી રે વિરલા છોડી રે દેવી આજ હળ અરે હથિયાર વીરા મારે છોડી રે દેવા લેવો મારા ભમર ભાલો હાથ લેવો મારે ભમર ભાલો હાથ હળ અરે હથિયાર વીરા છોડી રે દેવા પોકરણગઢ જવાની તૈયારી કરો હા મોટા ભાઈ ય બનીને 5 દિવસનો વાલ મારે લેવો અજમલો ને દરબાર એ પિતા અજમલજીને સાયો આતા વીણો દેવો સાયો એ વાજિયા મે ભગવાન અજમલ ને દરબાર
આજ પાઠડિયા બકરા મારા આજ ટીબે ટીબે સડીને જાય છે ये पाठडिया बकरा सारे हरजी बाटी पाठडिया बकरा सारे रे ये टीके सोडीन वाम करे हरजी बाटी पाठडिया बकरा सारे रे लांबी लांबी वामू करे हरजी बाटी पाठडिया बकरा सारे रे લે અત્યારે મારી જોડીમાં બટકુક રોટલો છે તો બપોરનો ટાઈમ છે તો હું ખાઈ લઉં કોરું કડાક છે ને બધું બોલા જાતા અત્યારે હું પોકરણગઢ રાજા અજમલના ઘરે અવતાર ધારણ કરવા જાઉં છું તો રસ્તામાં મારો હરજી વાટી મારો ભક્ત લાય જરાક પરસો તો આપો મને ઓળખે છે કે નહીં અરે ભાઈ હા ભાઈ તમે અત્યારે ગોર જંગલમાં તમે ક્યાંથી આયા છો ભાઈ હા ભાઈ દ્વારકાથી આવું છું અને આ રસ્તે આમ જાઉં છું હા ભાઈ એટલે તમને જોયા એટલે મને એવું થયું કે લાય આની આગળ જાવ થોડીક પેટમાં ભૂખ લાગી છે હા હા એટલા માટે તમારી પાસે બટકુક રોટલાની આશા માટે આવ્યો છું અરે ભાઈ બટકુક રોટલો હતો ઈ તો તમે આયા એના પહેલા હું ખાઈ ગયો હવે મારી પાસે નથી બટકુક રોટલો હા ભાઈ કાઈ વાંધો નહીં બટકુક રોટલો ના હોય તો તમારા આ બકરા એનું થોડું મને દૂધ ભાવ ને તો મારી ભૂખ મરી જાય અરે ભાઈ બકરામાં કેતા હોય તો આ બધાય બકરા મારા પાકડા છે ભાઈ એમાં હું દૂધ તમને ક્યાંથી કાઢી આપી તમે સાસુ તો બોલો છો ને હા ભાઈ બધાય બકરા મારા પાકડા છે એકઈ દૂધ આપે એમ નથી ભાઈ મેં અરસ પર જેવું સાંભળ્યું છે કે તમારે એક રામસાળી નામની બકરી છે હા ભાઈ રામસાળી નામની બકરી મારે જરૂર એક છે જાવ તો ખરા એ લગભગ જરૂર દૂધ આપશે અરે ભાઈ તમે ભૂખ્યા છો અને જાવ જો કદાચ દૂધ આપે તો તમારી ભૂખ મટી જાય એટલા માટે હું પાઠડિયા દોવા જાઉં છું ये पाठडिया दोवाने हालो हरजी बाटी पाठडिया दोवाने हालो रे ए पाठडिया दोई पाछो वळ्यो हरजी बाटी पाठडिया दोई पाछो रे લ્યો ભાઈ આ મારા બકરાનું દૂધ તમે માંગ્યું તો હું તમને દૂધ પાઉં છું હા ભાઈ આટલું તમે પણ પીવો હા ભાઈ હા ભાઈ તમને તો ખબર હોય કે દૂધ માટે થોડી તરસ લાગે જરાક ઘોટડો મને પાણી મળી જાય ને એટલે હું અહીંથી રવાના થાઉં અરે ભાઈ પાણી તમે માંગ્યું છે પણ આ સમુદ્ર બધાય સુકલ છે મારે તમને પાણી ક્યાંથી પાવું અરે ભાઈ સામે કોઈ મને વાય જેવું દેખાય છે એમાં મને કોઈ જળ જેવું અહીંથી ઝાખું ઝાખું દેખાય છે જાવ તો ખરા ના જો તો ખરા અરે ભાઈ તમે કયો છો તો હું ના સામે વાય દેખાયમાં પાણી ભરવા જાઉં છું જેમ જો બકરા મારા દૂજા હતા તેમ જો ના પાણી આવી જાતું હોય તો લ્યો હું પાણી ભરવા જાઉં છું ये पानी ला भरवाने हालो हरजी बाटी पानी ला भरवाने हालो रे ए
પાણી ભરીને પાછો વળ્યો હરદી માંથી પાણી ભરીને પાછો વળ્યો રે લ્યો ભાઈ આ તમે પાણી માંગ્યું તો તમને પાણી પાવશું હા ભાઈ પાણી માંગ્યું પાણી પાયું દૂધ માંગ્યું દૂધ પાયું હા ભાઈ હા ભાઈ હવે જય ઠાકર જય દ્વારકાધીશ ભાઈ હું અહીં હવે આ રસ્તેથી હાલતો થાવ અરે ભાઈ તમે આટલું બધું કર્યો તો તમારે મને થોડીક ઓળખાણ તો આપો તમે ક્યાંથી આવો છો શું કાંઈ અને તમે પણ કોણ છો એટલું તો મને કયો અરે ભક્તરાજ હું તો એક સાધુ છું સાધુ તો ચલતા વાળા સાધુની કોઈ ઓળખાણ ન હોય અરે ભાઈ ઓળખાણ તો દિયો તમે મને આટલો પાણી મેં તમને પીવડાયો દૂધ પાયો તો તમારી નાની એવડી ઓળખાણ તો મને દેતા જાવ ભાઈ હા મારી ઓળખાણ દેતા પહેલા તમારું મને નામ કયો અરે ભાઈ મારું નામ તો હરજી છે ભાઈ મારું નામ હરજી છે હા હરજી હા ભાઈ મારી ઓળખાણ હા હા અને મારું ગામ અને જાણવું હોય ને ભક્તરાજ હા ભાઈ તો પલવાર અવળું ફરીને ઉભા રહ્યો હા ભાઈ તમને મારા અસલી રૂપનું દર્શન કરાવું ભલે ભાઈ હા ભક્તરાજ હા ભાઈ જોઈ લો મારું અસલી રૂપ આ છે હા હા આ તો દ્વારકાનો નાથ પોતે કાળિયો ઠાકર છે લે હું એના શરણોમાં પેલા પડી જાઉં અને માફી માંગી લઉં અરે યાદી આખ્યો લો ગુને રે વાલા મારો મહાપકર હવે પછી નહીં કરું યાર ભૂલિયા તો ગુનો રે વાલા મારો મહાપકર હા ભક્તરાજ ભગતના ગુના હર હંસની માટે માફ જ હોય છે ભક્તરાજ હા પ્રભુ હવે અહીં સુધી આવ્યો છો આજ તમને દર્શન દેવા આવ્યો છો હરજી વાઠી હા મારા નાથ માટે આજ દિલ ખોલી અને જે મનમાં આવે એ માંગવા મણો ભક્તરાજ અરે પ્રભુ તમે માંગવાનું કહેતા હોય તો મારી ઝૂંપડીએ તમે કેદી આવશો હા ભક્તરાજ આપ માગો તેરે આવું કેરે ઉનાળે આવું અરે પ્રભુ તમે ઉનાળે ન આવશો મારે તૂટલ ફાટલ એક ઝૂંપડી છે જો તમે સાંયે રહેશો તો મારે તડકે રહેવું પડશે અને જો તમે સાંયે રહેશો તો મારે તડકે રહેવું પડશે અને હું સાંયે રહીશ તો તમારે તડકે રહેવું પડશે માટે તમે ઉનાળે ન આવશો તમારું કેવું સત્ય છે હા પ્રભુ તેરે શિયાળે આવું અરે પ્રભુ શિયાળે તમે ન આવતા મારે તૂટલ ફાટલ એક જ લોબડી છે જો હું વટીશ તો તમે ઠરશો તમે વટશો તો હું ઠરીશ માટે તમે શિયાળે ન આવશો હા ભક્તરાજ એ પણ તમારું કેવું સત્ય છે હા પ્રભુ ક્યારે ચોમાસે આવું અરે પ્રભુ ચોમાસે તમે જરૂર આવજો પણ સાથે તમારો ઘોડીલો ન લાવશો પ્રભુ હા ભક્તરાજ ઘોડીલો ના લાવવાનું કારણ તો હશે ને ભક્તરાજ અરે પ્રભુ આ આડવસી પાડવસી માં રંજાડ કરે એનો ઠપકો મને આવે એટલે તમે ઘોડીલો ન લાવશો હા ભક્તરાજ તમને ઠપકો આવે એવું નહીં કરું જાવ ઘોડીલો નહીં લાવું હા પ્રભુ જે કાંઈ ઈચ્છા હોય તો માગી લો ભક્તરાજ અરે પ્રભુ હજે પણ મારી એક ઈચ્છા છે જ્યાં તમારો ફોટો હોય ના મારો જરૂર હોવો જોઈએ પ્રભુ મારો જરૂર હોવો જોઈએ હા ભક્તરાજ જ્યાં મારો ફોટો હશે ના તમારો ફોટો જરૂર હશે અને જ્યાં તમારો ફોટો નહીં હોય ને જાવ ઈ મારો ફોટો પૂજવા લાયક નહીં હોય હા પ્રભુ જે કાંઈ ઈચ્છા હોય તો માગી લો અરે પ્રભુ હજે પણ મારી એક ઈચ્છા છે જો તમે પોકરણગઢ રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરવા જાવ છો હા ભક્તરાજ તો ના પેલી અને છેલ્લી આરતી મારા હાથથી ઉતરવી જોઈએ પ્રભુ મારા હાથથી ઉતરવી જોઈએ જરૂર ભક્તરાજ જાઓ મારું વસોલ છે જ્યારે હું પોકરણગઢમાં અવતાર ધારણ કરીને આવું તેરે શેલી પેલી આરતી તમારા હાથેથી ઉતરશે હા પણ પોકરણગઢમાં આવો ને તેથી આ તમને હાર આપું છું હાર બતાવજો એટલે જરૂર તમને અંદર આવવા દેશે હા મારા નાથ હવે ઈચ્છા હોય તો માગી લો બસ પ્રભુ ઈચ્છા તો બસ મારી આટલી જ હતી
ભલે ભક્તરાજ જય દ્વારકાધીશ ભક્તરાજ જય દ્વારકાધીશ પ્રભુ તમે મને મળી ગયા એ બહુ મોટી વાત થઈ ગઈ ભલે ભક્તરાજ અરે આજે પાઠડિયા સારવાની મમતા મેલી રહે દેવી લઈ લેવા રામા પીર નામ પાઠડિયા સારવાની મમતા મેલી રહે દેવી અરે સેવામાં કાય વિતા નવ નવ જીરે હો સેવામાં કાય વિતા નવ એવા નવ એમાં સરે પોત પરણીએ પોજા રાયતા કાય રામ દેવરોડાના જીરે રાયતા કાય રામ દેવરોડાના એવા નવ મે એમાં સરે વાલીના મેના રે ભાઈબા
એ અબિલાયું દે ભાઈ ગલાલાયું દે રાજા યજમલના મેલમાં અબિલાયું દે જય જય રામદેવ એ હાકર હવે તાય ભાઈ મિસરી વે તાય રાજા યજમલ નામ લંબા મિસરી વે તાય જય જય સકલિયા નબી એ હાકર હવે તાય ભાઈ મિસરી વે તાય રાજા યજમલ નામ લંબા મિસરી વે તાય કરુએ ચાય બાપા કરુએ ચાય રાજા નામેલમાં કરુએ ચાય ફૂલરાયું દે બાપા ફૂલરાયું દે અજમલ નામેલમાં ફૂલરાયું દે એક શરીફળ હવાશેર હાકર અને એક અગરબત્તીનો પડીકો રામાપીરની માનતામાં આવે છે બોલ રામાપીરની જય હાલો જે ભાઈએ મંડળ રમાડ્યું છે એ ભાઈ આરતી કરવા આવ્યા છે બે મંડળ વાળા
ये मारा अलख धनी आरती ने रूड़ा समरो कंकुरे कसर नारी ने सातना रे सता राजा प्रहलाद राम सोना तेरा पाठ हरी ने सोना सुने बेठारा राजा नाटनीना ये मारा अलख धनी आरती ने रूड़ा हरीने सातना रे सता बीजा जुगमा पाद मांडो हरिशुद्र में द्वार
બોલે રામદેવ મહારાજ